સુરત 15 મિનિટમાં પાણી થઈ ગયું। સુરત પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના મોટા દાવાઓ થાય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના પહેલા તબક્કાના વરસાદે જ પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે, કેમ કે થોડા સમય પહેલા જ બનેલા રસ્તાઓ ધોવાઈ ગયા છે, બેસી ગયા છે, જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ ગયું છે। કેવી રીતે 15 મિનિટ વરસાદમાં સુરતના મનપાની તંત્રને પોલ ખોલી જાય છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કરેલી કામગીરીનો નમૂનો જોવો છે। આ જુઓ, એ ગઈ માત્ર સિટી બસ નહીં, અને આ ટેમ્પો પણ જોઈ લો। કરોડોના પ્રી મોન્સૂન પ્લાનનું સુરસુર્યું થઈ ગયું। પ્રથમ વરસાદે જ સુરત જળબંબાકાર। 15 મિનિટમાં ધોવાઈ મનપાની કામગીરી। સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પ્રથમ વરસાદે મહાનગરપાલિકાના કરોડોના ખર્ચે કરાયેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે, કેમ કે માત્ર 15 મિનિટના વરસાદમાં ગણેશનગર અને પાંડેસરામાં રોડ બેસી જવાની ઘટના બની। તંત્રના પાપે પડેલા ભૂવાનો ભોગ બની શહેર સિટી બસ। સૌ પ્રથમ રસ્તા પરથી પસાર થઈ રહેલો એક નાનો ટેમ્પો આ ખાડાની ઝપેટમાં આવી ગયો અને તેનો આગળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો। ભૂવો પડ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ બેરિકેડ મૂકવામાં આવ્યું નહોતું, જેના કારણે મુસાફરોથી ભરેલી સિટી બસ ભૂવામાં ધડાકાભેર ગરકાવ થઈ અને અનેક લોકો ઘાયલ થયા। મનપાના પાપે રસ્તા પર માત્ર ખાડા નથી પડ્યા, પ્રથમ વરસાદમાં જ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી। શ્રીરામનગર હોય કે ઉધનાનો વિસ્તાર કે પછી લિંબાયત વિસ્તાર જ કેમ ન હોય, જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પાણીથી જળ તરબોળ જોવા મળ્યા। હું અહીંયાથી 10 વર્ષથી ચાલુ છું। 10 વર્ષમાં અહીંયા લગભગ હજારો વાર કામ કરી ચૂક્યા છે આ લોકોને એટલી સિસ્ટમ નથી ખબર કે ઘરનાળામાંથી પાણી બહાર કેમ કાઢવું। 4 વખત આરસીસી, 2 વખત રોડ, પછી ટપ્પા નાખ્યા, તોય આ લોકોને ખબર નથી। પાણી વરસાદ ન હોય તોય ગટરનું પાણી રોજ આવતું હોય, કા ઘરનાળું બંધ કરી દો અને કા વ્યવસ્થિત રીતે ચાલુ કરો। મેં લીંબાઈથી આવું છું, ઉધના 6 નંબર રોડ ઉપર જાઉં છું ને મુશ્કેલી તો 5 વર્ષથી એમનું ચાલુ જ છે। એમને લખેલો ઉપર કે પાણીનું પાણી માટે છે, બ્લોક કરાવે, કલર કરાવે, તો બ્લોક એની ક્યાં જરૂર છે? આમ પાલટાને પૈસા જ આમ બગાડે। પ્રથમ વરસાદે સુરતની જે સીરત બગડી છે, તેના પાપી માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓ જ છે। તંત્રને અમારો સીધો સવાલ છે કે કોના પાપે જનતાના ટેક્સનો ધુમાડો કરો છો? પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ક્યાં જાય છે? કેમ નવા બનેલા રોડ હળવા વરસાદમાં જ ધોવાઈ જાય છે? રસ્તા પર ભૂવો પડે તો બેરિકેટિંગ કેમ નથી થતા? જો કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? મનપા કમિશનર કે જવાબદાર એન્જિનિયર? દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હોવાના કાગળ પર દાવા કર્યા હતા। જો કે માત્ર 15 મિનિટના સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જતા અને લોકોના જીવ જોખમમાં મુકાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। ચોમાસું હજી બરાબર જામ્યું પણ નથી, ત્યાં જો આવી સ્ફોટક સ્થિતિ હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન સુરતની હાલત શું થશે? ચેતન પટેલ સાથે પ્રશાંત ઢ્યુરે, ઝી મીડિયા, સુરત।